अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। खरेखर વાત બહુ સમજવા જેવી અને ગંભીર છે અને આ વાત જડદઈ અને ગળે ઉતરી એવું નથી, કારણ કે સાંભળવું તો સારું લાગે પણ આ વાતે વચને ઊભું રહેવું એ સુરાનું કામ છે, કાયરનું કામ નથી। કારણ કે વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાઈ, પ્રભુના પાઠ, કારણ કે આ વચનનો મહિમા છે। પણ જે એક સદગુરુના બાળક હોય એ વચનના પૂરા હોય, એ અધૂરા ન હોય। એટલે આત્મારામ બાપુની વાત મૂળ નામની છે કે મૂળ નામનો મહિમા જાણવો હોય અને જો મૂળ નામનો મહિમા જ્યાં સુધી ન જણાય ત્યાં સુધી એને નિજાનંદ ન પ્રગટ થાય। જ્યારે મૂળ નામ ક્યારે જણાય એટલે નિરાત મહારાજે એક ભજનમાં નામનો મહિમા અને મૂળ નામ કેને કહેવું એવું એને થોડુંક કીધું છે। આમ તો ઘણા પુરુષો કીધું, એક પુરુષે એવું કીધું કે 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિને મેક વિચારી મંથન કરો એના મૂળમાં અને આ તત્વને લેજો તારી। કારણ કે આ 5 તત્વનો દેહ 3 ગુણ અને આ 5 તત્વની 25 પ્રકૃતિ, એની અંદર તમને આ વસ્તુ મૂળ નામ નહીં મળે। મૂળ નામ જોતું તો નામ એના મૂળમાં જવું પડશે અને આ તમામ વસ્તુ બાદ કરતા જે વધે ને એ મૂળ નામ છે, જેને આપણે શૂન્ય કહેવામાં આવે। અને નિરાત મહારાજે એવું કીધું છે કે શેરડીમાંથી સાર કાઢ્યો સાકર પાડ્યું નામ, એ નામ અમે કે નિશ્ચય કર્યું નહીં જ અમારો રામ। સંતો આ જ્ઞાનની નિશાની કે નામ બોલે, નામ બોલાવે, નામ અક્ષર તમામ, નામ અક્ષરને દેહને કરે સૌના કામ। સંતો આ જ્ઞાનની નિશાની જે આ નામ જેને મળી ગયું, અને આ નામ જો ગઈકાલે અમે વાત કરતા હતા ને એ કરી, આ નામ મેળવવું કોઈ કઠિન નથી, પણ જેને કાયરતા છે કે આપણાથી ન થાય તો આ બધાથી થાય, કે એ તો ભાઈ નરસિંહ મહેતાથી ભક્તિ થાય, આપણાથી ન થાય। આપણે ઘર બાર ને બાયું છોકરા વ્યવહાર ને ધંધા આપણે થોડા ભક્તિ કરી શકી, કારણ કે જો એ કાયરતા છે, જ્યાં સુધી કાયરતા અને કોઈ વસ્તુ છોડવાની વાત જ જે વાત નિજ નામની કે નિજ નામનો જો એને અનુભવ લેવો હોય તો વાત કેવડી છે કે અહીંથી જુનાગઢ જવું હોય, અહીંથી 110 કિલોમીટર જુનાગઢનો અહીં તમને ખાંભો મળે। હવે તમે આગળ હાલ્યા જાઓ તો જુનાગઢ 90 કિલોમીટર, જુનાગઢ 80 કિલોમીટર ને જુનાગઢ 60 કિલોમીટર ને જુનાગઢ 5 કિલોમીટર, અને જ્યારે જુનાગઢ આવે ને ત્યારે અહીંયા શૂન્ય આવી જાય, એમાં પછી જુનાગઢ તમારે ગોતવું ન પડે। પણ જે શૂન્યમાં આખું જુનાગઢ સમાયેલું છે, એવી રીતે નિજ નામનો મહિમા, નિજ નામમાં આખું વિશ્વ સમાયેલું છે। અને આ નામ જેને સમજાઈ જાય તો એને કાંઈ કરવું પડતું એવું નથી। અને આપણે એમ થાય ને કે આપણે આ બાયું ને છોકરા ને ઘર ને બાર ને ધંધા એ તો કાયર કરે આવી વાતું, તો આ કેવું છે કે બાઈ એક પાણી ભરવા જતી હોય અને પાણી ભરવા જતી હોય માથે હેલ હોય, અને હેલ હોય ને એની માથે બીજી ગાગી ને એની માથે નાનું વોઘેણ હોય, અને 500 સહેલીઓ પાણી ભરીને આવતી હોય અને સામે આમ તાલીઓ મારતી હોય, વાતો કરી આવતી હોય, વળી એકબીજાના દુઃખની વાત કરતા આહુડા લૂતી આવતી હોય, આ તમામ વાત કરતી હોય ને તો હાથ એના મોકરા હોય। વાત ભલે ગમે આ કરે પણ એની સુરતા ઉપલા બોઘેણે એની
હેલ ઉપર હોય. હવે હેલ ઉપર જેની સુરતા હોય એને, જેને હેલ ઉપર સુરતા હોય તો એને વાતમાં કાંઈ વિઘન ન આવે. હવે એમ તમામ પ્રકારના વ્યવહાર કરવા છતાં જેની સુરતા શૂન્યમાં હોય, નિજ નામમાં હોય અને સદગુરુના વચને હોય તો એના કાંઈ નડતું જ નથી. અને જેને નડે છે ને એને તો ભગવાન નો આગું કરી શકે, એને ભગવાન ખુદ હવે તે આગું ન કરી શકે. માટે આ કાંઈ નડતું નથી. પણ નિજ નામમાં તમારી સુરતા જો કાંઈ મેળવેલી હોય, તમે ગમે એ કામ કરો, બસ તમારી સુરતા નામમાં હોવી જોઈએ. એટલે આપણે એક મહાપુરુષે એવું કીધું છે, જય ગુરુ મહારાજ, કે રાતે નિંદ્રા દિવસે કામ ક્યારે ભસુ સીતારામ, રઘુપતિ રાઘવ વરાજા રામ, કે હાથસે કરશું ઘરના કામ અને મુખસે બોલશું સીતારામ, રઘુપતિ રાઘવ વરાજા રામ, પતિત પાવન સીતારામ. તમારી સુરતા નિજ સદગુરુના ચરણોમાં હોવી જોઈએ. અને તમારી સુરતા જો સદગુરુના ચરણોમાં હોય, બાકી તમે 17 કામ મેં કરો ને તમને મુબારક. અરે એકવાર કબીરને એવું કીધું હતું કે કબીર એટલે 16 કોટડીનું જેને જ્ઞાન. અને કબીર સાહેબને કીધું કે કબીર સાહેબ તમે કે ઉઠી આટલા જ્ઞાની અને તમારી ઝૂંપડી આ ઓલા ખાટકી વાળામાં, આ ખાટકી વાળો તમારો સત્સંગ ને તમારી આને કેમ આ બધું ભેગું કરવું? ત્યારે કબીરે એવું કીધું હતું કે કબીરા કી ઝૂંપડી ગલકટ કે પાસ, કરે સો ભલે કબીરા ક્યાં ઉદાસ. કારણ કે એ તો એનો ધંધો છે, એ કરે છે, એમાં મને કાંઈ ફેર પડતો નથી. જ્યાં સુધી તમે આની અંદર રહીચા પૈસા રહો ને ત્યાં સુધી આ બંગાહું કોઈથી ઉતરે એવી નથી. પાછી આ બંગાહું ચડી જાય. હા, બધા કામ કરો પણ તમારી સુરતા, તમારે સદગુરુને જે વચન આપ્યું ને, જો તમે ઉપદેશમાં બેઠા હો અને ગુરુ ગાદી સમજેલા હોય, જેનું સમજણ ગાદીની ગમ ન હોય એની વાત નથી. જેને ગાદીની ગમ હોય, ઉપદેશ એના જીવનમાં ઉતરી ગયો હોય, જુક્તિ જાણી લીધી હોય, અને જો સદગુરુના વચને ઊભા હોય ને તો એને કાંઈ ન કરવું પડે. અને બધું થઈ રહ્યું છે, એને કાંઈ કરવું પડે? આપણે હાલવું હોય તો આ પગ મોડ હોય તો આ પગને કેવું પડે કે ઉપર આ મોડ થા, એ બધું થયા કરે. અને ખરેખર થયા કરે, પણ ક્યારે સમજાય કે જ્યારે જેને ગાદીની ગમ હોય, ઉપદેશ એનામાં ઉતરી ગયો હોય અને જુક્તિ જાણી હોય અને સદગુરુના વચને જે ઊભા હોય, એને આ રેણીની કાંઈ આગળ કહેવામાં લાગે નહીં. પણ જે ખરેખર હજી આ વાત ગળે ઉતરી નથી, એટલે આ વાત સાંભળી હોય એને થોડુંક અજુગતું લાગે, પણ ખરેખર તમારી સુરતા એટલે કે ને કે ટાઢું લોતું લાડતું કીધું, નામને દીધો ડામ, કે નામને નથી કે દેહ, આ કે બળી ગયા હાડ ને ચામ. આ નામને કોઈ દેહ નથી, આ વિદેહી છે. પણ કેને સમજાય કે જે સદગુરુના ચરણે ગયેલો બાળક હોય ને, તો સદગુરુ ચરણે ગયેલો બાળક હોય, એને 2 પગ હોય, એને 2 આંખું હોય, એને મોઢું 2 કાન હોય, બધાને હરખા જ હોય. એમાં કાંઈ હા તો ફેરફાર ક્યાં થાય? એનું ભીતર ફરી ગયું હોય, એના ભીતરમાં પરિવર્તન આવ્યું હોય. અને જેના ભીતરમાં પરિવર્તન ન હોય ને, એ તો ઉપરના ખાલી આપણે શું કહી, આ ડેકોરેશન ઉપરનું ફર્નિચરમાં જે જોતા હોય ને એને ભીતરની ખબર ન પડે. માટે સદગુરુના બાળક હોય ને અને જેને આ ભીતર ઉતરી ગયું હોય, એને જ્યાં બોલે ને તે શબ્દ નહીં, એના સારની ચોટ લાગે. અને જેને સારની ચોટ લાગે ને એ નામ છે. અને એ અક્ષરમાં નો અક્ષરાતીત છે. કારણ કે આ નામ કેવું છે કે સદગુરુના જ્યારે ચોટ લાગીને આપણે એમ કહીએ ને કે હું હરણી ગુરુ મારો પારથી, મને માર્યા શબ્દના બાણ, એ શબ્દના માર્યા મરી ગયા, શબ્દ છોડ્યા છે પ્રાણ. કારણ કે આ શબ્દનું જેને જ્ઞાન થયું હોય, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા, એનો વેદ પાવે એનો પાર. કારણ કે સદગુરુનું જે એક શબ્દ જેને કાનમાં આવ્યો ગયો અને ભીતર ઉતરી ગયો, હૃદય જે રમી ગયો, એને આ નિજનામની ખબર પડે અને એને નિજાનંદ આવે. અને નિજાનંદ મેં ગઈકાલે જ કીધું હતું કે કોઈ પણ વ્યક્તિ આ સૃષ્ટિની અંદર હોય અને કોઈ સંપત્તિ ભેગો લઈને ગયો, મને બતાવો. અરે ઓલો તો
કેટલું ભેગું કર્યું કે માયા બધી મલકની નંદે ભેગી કરી ઈ સોમ લોભિયાના શરીર કે મસાણે જોયા મેકરણ કે આવાને જો કાંઈ ભેગું નથી ગયું આખા મલકની એને માયા ભેગી કરી હતી છતાંય તો આ માયા આ ધન સંપત્તિ કોઈને ભેગી જતી નથી તો ભેગું શું જાય છે કે ભેગી તમારી કમાણી જોઈ એટલે કમાણી કેવી કરવી પડે એટલે કેમ કે નથી જોયું મેં ટાણું કે કટાણું આ હરીની હટડીએ મારે નૈતનું હટાણું કારણ કે જો નૈતનું હટાણું કરવું હોય તો શું કરવું પડે એટલે અહીંયા રામ નામનો જય ગુરુ મહારાજ એટલે આપણે અહીંયા એ મીરાબાઈના ભજનમાં એવું કહે છે કે ખરેખર જો તમે નામનું નાણું ભેગું કર્યું હોય અને શ્વાસાની મૂડી જો તમે ભેગી કરી હોય તો જેના શ્વાસાની મૂડી કરી હોય ને ભેગી એના હા લાંબા હોય એને હા ટૂંકાનો જે ટૂંકા હા જીવે ને એને અનેક પ્રકારના વિઘ્નો આવે અને એ ખરેખર તો આખો દિવસ ટેન્શનમાં જ ભમતા હોય કારણ કે એના શ્વાસ આ ટૂંકા છે એટલે હવે આપણે બીજા સંતોને આપી જે ગોંડલથી ભૂપતરામ મહારાજ પધાર્યા છે તો ભૂપતરામ મહારાજને વિનંતી કરું કે એની અમૃતવાણીનો લાભ આપે ભૂપતરામ મહારાજ હમણાં જે વરસાદ થયો ને એકદમ નિર્મળ નીર હતું એની અંદર કોઈ મિલાવટ નહીં આટલું બધું ચોખ્ખું પાણી ઉપરથી વરસી રહ્યું હતું આ પાણી આપણે પીવાય નવાય રસોઈ થાય વસ્ત્રો ધોવાય આ કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારનું મળ નહોતું હવે થયું શું એ પાણી નીચે પડ્યું એટલે કાદવ કીચડનો સંગ થઈ ગયો જેથી કરીને ડોળું થઈ ગયું ડોળું હવે ડોળું થઈ ગયું ને એટલે જીવ થઈ ગયો કારણ કે આની અંદર આ બધું ભળી ગયું હવે ભળી ગયું છે તો પાણી જ પણ હવે એ પીવાય કારણ કે કાદવ કીચડનો સંગ થઈ ગયો છે હવે એને પાછું નિર્મળ કરવું હોય તો શું કરવું પડે એટલા માટે આપણે સદગુરુ ચરણે જવું પડે કે આ જો હતું ચોખ્ખું અને આની અંદર મળ વિક્ષેપને આવરણ ચડી ગયું અને મેલું થઈ ગયું એટલે અહીંયા એવું આપણે એમ કીધું ને કે साहेब तेरी साहिबी सब खट में रही समाई मेहंदी केरे पान में यू लालन रही छुपाई आ बधाईनी अंदर परमात्मा आत्म तत्व एक ज छे एमां बे वस्तु नथी पण थाय छे केवुं तो आनी अंदर हरेक मेहंदीनुं पान होय कोई पण विश्वना कोई पण देशमांथी तमे मेहंदी लई आवो ने पान तोड़ो एनी अंदर लाली छुपायेली छे લીલું પાંદ છે પાંદ લીલું ને રંગ રાતો એ પાંદ લીલું છે પણ એની અંદર રંગ લાલ છે દેખાય નહીં કારણ કે ક્યારે દેખાય એટલે કે લાલી खोजने में चली साहेब लाली खोजने में चली मैं भी हो गई लाल कारण के જ્યાં સુધી લાલી લાલને ગોતવા જાય ત્યાં સુધી કોઈ દી લાલનો એને પતો થતો નથી એને મટી જવું પડે આખાનો જે અણહાર નો રહે ત્યારે એનામાં લાલી પ્રગટે આપણે આખું રહેવું અને લાલ કલર કાઢવો એ બે વસ્તુ ભળે નહીં એટલા માટે જીવને સદગુરુ ચરણે જવું પડે અને ગયા પછી જ્યાં ડોળ ચડી ગયો છે ને હું મારું આ મોટાઈ ને માન ને વિખા ને વાળી સત્તા ને સંપત્તિ ને રૂપ ને રૂપિયા ને આવડે ને સદગુરુ ને છેલ્લા આ બધા ડોળ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી મૂળ તત્વને પામે નહીં એટલે આ પામવા માટે સદગુરુ ચરણે જવું પડે છે મૂળ તત્વને પામવા માટે જ તો મૂળ તત્વને પામવા માટે સદગુરુ ચરણે હું કેમ જવું પડે કે આ ડોળ છે ને બધો હેઠો બેસી જાય આ પાણીને તાજું કરવું ચોખ્ખું કરવું પડે શું કરવું પડે કે ખાડો નીચાણવાળો ભાગ અહીંયા ભરાય આસ્તે આસ્તે ડોળ બેસી જાય અને કાં તો વેતો નળ હોય અને ડોરું પાણી મેકો તો હરવે હરવે ડોર વહી જાય ચોખ્ખું પાણી ભરાઈ જાય એમ સદગુરુ ચરણે જ્યારે બ્રહ્મઅગ્નિમાં બારી અને તમામ પ્રકારના આવરણો આઘા કરી અને મૂળ તત્વને પ્રગટાવે ત્યારે અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું ત્યારે કહે કે ત્યાં સુધી કઈ ન ગાય બ્રહ્મ એટલે
જીવન જન્મ મૃત્યુ નહીં, નહીં મન બુદ્ધિ વાણીને પાસ, એક અખંડ બ્રહ્મ નિરાધાર. કારણ કે બ્રહ્મને કોઈનો આધાર નથી. આ લેમ્પ ને માયક ને બધાને પાવરનો આધાર છે. પાવરને કોઈના બાપની જરૂર નથી. પાવર એ અખંડ છે, એમાં કોઈ વસ્તુ ભરે નહીં. કારણ કે પાવર ઘરમાં પાવર હોય ગયો બધું ડફ થઈ જાય, બંધ. કારણ કે પાવરનો પ્રતાપ છે ને, પાવર છે ને એની અંદર કોઈ પણ પ્રકારનો મળ નથી. અને આ મળને કાઢવા હોય ને તો સદગુરુ ચરણે જવું જ પડે. અને સદગુરુ ચરણે ગયા પછી હવે આપણે કદાચ અહીંયા અમારે 1 મહિનાથી આ બધે મેલ હતો, આમાં બધું તમે કાલ નહોતા આવ્યા, પણ બાયુને દાને થતી સાફ કરવાની હામણો લઈને જોશ ઓટી ગયું ને કાલ બપોરથી કાંઈ ન રહ્યું. એ આપણે જન્મો જન્માંતરનો મેલ ભર્યો છે અને કાઢવો નથી. વાતો કરવી નહીં થાય, ખરેખર વાતો કરવી નહીં. આપણે તૈયારી કરો. આપણે સદગુરુ શરણે ગયા પછી આપણા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું, એના વચને કેટલા ઊભા છે. સત્ય વાત ત્યાં છે, ગદિયા કર્યા કાંઈ ન થાય. સત્ય વાત સદગુરુ શરણે ગયા પછી આપણી અંદર જીવનમાં પરિવર્તન આવ્યું કે નથી આવ્યું, કે વાણી શીખ્યા. સદગુરુ શરણે જો ગયા હોય, ખરેખર વલ્લભ મહારાજે બહુ સારી વાત કરી કે વાણી એની ફીર જાય ઓહી તન ઓહી દે, ખારી ચીજો મીઠી ભઈ ઓહી સદગુરુ કા ઉપદેશ. કારણ કે સદગુરુ ચરણે ગયા પછી એ મન મૂકીને માયા મૂકીની વાતો ન કરે, જીવ મુખીની વાતો ન કરે. અરે એ ગુરુ મુખી બની જાય. એ બોલે ને તો એ ગુરુ જ બોલતો હોય અને ગુરુના શબ્દ એની વાણી ફરી જાય. આને ગુરુમુખી કરી હોય ને એને ગુરુ કીધા કહેવાય. એકાતાર થાય ને, એકાતાર, ત્યારે સમજી લો કે શબ્દની કાંઈક તાકાત છે. અને શબ્દની જે સાર છે ને એ એની ધાર છે. બૂઠા શબ્દ હોય ને એ લાગે નહીં, ધારદાર જોઈએ. પણ ધારદાર શબ્દો કहीं લાગે. પવન મહારાજે નિરાત મહારાજની ટોપ લેવલનો અનુભવની જે નિચોડ વાણી છે, એની વાણીની 2-3 કડી સારી કરી. પણ ક્યારે કે સુરતા આપણે સદગુરુ ચરણે જાય ને ત્યારે વ્યક્તિવાદમાંથી બાદ કરી અને આપણી સુરતા વ્યાપકમાં વરગાડી દઈએ. હવે વ્યક્તિવાદમાં જ્યાં સુધી પડ્યા હોય ત્યાં સુધી આપણે કોઈ દિવસ સદગુરુનું દર્શન કોઈ દિવસ નહીં થાય. આપણી સુરતા વ્યાપકમાં વરગાડી દઈએ છે સદગુરુ. એટલે આપણે કહીએ કે સુરતા જગાડે નિજ નામને. જો તમારી સુરતા નામમાં નહીં હોય તો નામ નહીં જાગે. हाँ, कोटि नाम संसार में तासे मुक्ति नहीं. आदि नाम तो गुप्त છે, એને ખોજે વિરલા કોઈ. જે ગુપ્ત નામ છે એની આ ભવન મહારાજે વાત કરી. એટલે સુરતા જગાવે નિજ નામને, નામ જગાવે પ્રેમ, પ્રેમ જગાવે પુરુષને, અને પુરુષ જગાવે બ્રહ્મ મારી હલી. કારણ કે જ્યાં સુધી સુરતા નામમાં નહીં જાગે ત્યાં સુધી નિજ નામની એને ઓળખ નહીં થાય. અને જેને નિજ નામની ઓળખ નથી એને પ્રેમ પ્રગટ નહીં થાય. અને પ્રેમ એ જ આ આત્માનું સ્વરૂપ છે. પ્રેમ એ જ આત્માનું સ્વરૂપ. પ્રેમ પ્રગટ નહીં થાય અને જ્યાં સુધી પ્રેમ પ્રગટ નહીં થાય ત્યાં સુધી બ્રહ્મને જાણી નહીં શકાય. અને જે બ્રહ્મને જાણે ત્યારે કે સુરતા જગાવે નિજ નામને, નામ જગાવે પ્રેમ, પ્રેમ જગાવે પુરુષને, પુરુષ જગાવે બ્રહ્મ મારી એલી. ત્યારે નિરત મહારાજે ત્યાંથી ઉપાડ્યું કે હમ છે બ્રહ્મ. બ્રહ્મ તારો મું જોતું છે એટલે કે બ્રહ્મ નથી. हम से ब्रह्म, ब्रह्म से माया, माया से सकल संसारा, इस विध हम है सब में જેમ વૃક્ષ બીજ બેવસ્તારા. કે હું આ બધાની અંદર છું પણ અને બધાથી અલગ છું, પણ આ મને દેખતા નથી કારણ કે ઘાટ ઉપર છે અને હું અઘાટ છું. હું કોઈ દી ઘાટમાં આવે એવું નથી. એટલે એને કીધું હતું કે ભાઈ હું જન્મતોય નથી અને મરતોય નથી, મારે પાપય નથી ને પુણ્ય નથી, આ બધાથી પર છું. હું આવો છું. અને જો મને આવો જાણવા હોય ને તો એને એક કડી એવી કીધી છે કે ભાઈ જે મારાથી ઊભા થાય ને એ બધા મારા હોય એવું કીધું ને ભાઈ. એટલે પણ છતાંય સારું કે નિરાત મહારાજની ટોપ લેવલની વાણી 2 પવન મહારાજની કીધી 2 કડી અને
બ્રહ્મ આવો છે, બ્રહ્મ નિરાધાર છે, અને બ્રહ્મ આ બધા બ્રહ્મ જ છે, બધા બ્રહ્મ છે, પણ એને ખબર નથી એ બ્રહ્મમાં છે. કારણ કે ભ્રમ કયો છે? એને જાતિવાદીનો ભ્રમ. જાતિ બે, અજાતિની જો વાત કરીને તો મીરાબાઈની ગંગા સતીની એક વાણી વચ્ચે એક ભાઈ લીધી. હવે અહીંયા જો જાય ને તો અહીંયા જાતિ ભાતિ નહીં હરિના દેશમાં, એવો રાખવો નિર્ધાર. જો જાતિ ભાતિ જ્યાં સુધી છે તો જાતિ બે જ છે, પણ એવી બે જાતિમાં પડવા જેવું નથી. કારણ કે આ તો અજાતિની વાત છે. અને અજાતિ ક્યારે સમજાય? તો ગંગા સત્ય એ જ વાણીમાં એને કીધું કે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી, એનો તમને બતાવું દેશ. બહુ સારું, બરાબર ને? હવે પિંડ બ્રહ્માંડથી પર છે સદગુરુ, બરાબર છે. હાલો હવે એનો દેશ બતાવો લ્યો. જોવો પડે કે નહીં? આ દેશ જાણવા માટે સદગુરુના ચરણોમાં હાડીઓ કાઢવી પડે. કારણ સદગુરુનો દેશ છે ક્યાં એવો? અને સદગુરુના ચરણોમાં દેશ આ કયો છે? તો આજ ખુલ્લું કરી દઉં કે જો પિંડ બ્રહ્માંડથી પર છે સદગુરુ, અને એનો તમને હું બતાવું દેશ. જે આ ઉપદેશ જેને લીધો ને એ પિંડ બ્રહ્માંડથી પર છે. ત્યાં કોઈ વસ્તુ એને સંભાવી ન શકે. ઉપદેશ છે ને એ પિંડ બ્રહ્માંડથી પર છે, અને આનો બતાવે છે દેશ. આ દેશ ઉપદેશ, અને જેને લીધો હોય ને એને ખબર હોય. નિરાજ મહારાજે એવું કીધું છે કે આ 99 ખંડમાં નામ છે, એના વગર કોઈ એક હોની અણી જેટલી જગ્યા ખાલી નથી. નામનગર 9 ખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળ ત્યાં નિપજે ને વર્ષે મેઘ હમેશ. કારણ કે આ નિર્ગુણ દેશની વાત નિરાત મહારાજે 99 ખંડમાં દર્શાવી છે. અને જો હવે આ ચાદરમાં જો બ્રહ્મા ન પડે એટલા મારે કહેવું પડે કે આ પૃથ્વી પર મારી હિસાબે, મારી બુદ્ધિથી, મારી કલ્પનાથી ને મારા વિચારથી કહું છું કે જો કોઈ બુદ્ધિશાળી જ્ઞાનીમાં જ્ઞાની છેલ્લો પ્રગટ પુરુષ થયો હોય ને તો એ રામોપીર છે. રામોપીર ખરેખર જ્ઞાની પુરુષ હતો, અને એના એક એક વાણી તમે સાંભળો, એના વાણીના સાર તમે જુઓ. અને રામાપીરે આ ચાદરની વ્યાખ્યા કરી છે. રામાપીરના ભજનમાં તમે જોઈ લ્યો કે રામાપીરે જ્યારે ચાદર પાથરી તો કે 5 પુરુષ આવ્યા, 5 તત્વોની વાત કરી છે. પછી કે 25 આવ્યા, કે 25 પ્રકૃતિની વાત કરી છે. કે આ જે ચાદર પાથરી તો 5 આવ્યા ને 25 આવ્યા ને 1.25 કરોડ આવ્યા, અને તોય ચાદર હવા હાથ લાંબી થઈ કે નહીં? જો રામાપીરના ભજનમાં લઈ કે જો ખોટું હોય તો હું નથી કહેતો. તો આ ચાદર છે નામની. આ નામનગર 9 ખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અંબાર ફળદિયા નિપજે ને વર્ષે મેઘ હમેશ. કારણ કે નામની ચાદર છે, અને જે નામને વરી ગયા હોય ને તો એ નામ કયું? તો આ શબ્દમાં આવે એની વાત નથી હો ભાઈ. શબ્દ અતીત એટલે તો કેવું? તો ભજવામાં જુદું અને કહેવામાં જુદું. કે શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ, શબ્દ કી ઢગઢેરિયા. શબ્દ में से जो शब्द निकाले ने वही सदगुरु मेरिया. કારણ કે એને નામની શબ્દની ખબર હોવી જોઈએ, પરખ હોવી જોઈએ. એટલે નિરાત મહારાજે નામ ઉપર તો બહુ ઉપદેશ આપ્યો છે. એકવાર કહેવાનો દ્રષ્ટાંતનો નિચોડ એવો છે કે સદગુરુ શું કરે અને આપણી નિષ્ઠા ન હોય તો આપણે શું સમજાય. એકવાર એક ચબૂતરો હતો, જેમ ચેતન ચબૂતરાની વાત કરી એવો એક ચબૂતરો, અને ચબૂતરામાં ઘણા પક્ષીઓ કાયમી ચણવા આવે. એટલે પારાથી અહીંયા કાયમીના માટે શિકાર કરવા જાય, અને શિકાર કરવા જાય એટલે ચણ નાખીને પારેવાને પકડી લે.
અને આનું પોતાના બાળકોનું પોષણ કરે. એટલે કાયમીના માટે આ પ્રક્રિયા ચાલુ હતી. એટલે બધા કબૂતરો પારેવા એક થઈ ગયા અને એને કીધું કે ભાઈ આપણા રાજા ગરુડ છે, તો આપણે ગરુડને વાત કરી કે ભાઈ અમારા કાયમીના માટે બબે ચાર ચાર આ પારધી આવી અને શિકાર કરી જાય છે, તો અમારે શું કરવું? તમારે અમારું રક્ષણ કરવું જોઈએ. ત્યારે ગરુડે એને ખરેખર શિખામણ આપી કે પારાધી આવે ને એટલે તમારે બોલવું કે જો પારાધી આવ્યો, હમણાં ચણ નાખશે, ઝાડ બિછાવશે, પંખી ઉડી જાવ. આ તમારે કાયમીના માટે ચાલુ રાખવું. એટલે ઓલો સવારે આવ્યો અને આવ્યો એટલે તરત જ પારેવાએ જોયું કે ભાઈ શિકારી આવ્યો છે. એટલે મૈંડા બોલવા, પંખી સજાગ થઈ જાઓ, પારાધી આવ્યો, ઝાડ ચણ નાખશે, ઝાડ બિછાવશે, ઉડી જાઓ. ઓલો પારાધી મનમાં વિચાર કરવા માંડ્યો કે હા તો ખબર પડી ગયા ને, હું આવું છું ને ચણ નાખું છું ને. એટલે પારાથી પાછો વહી ગયો. 2 દી થયા, 3 દી થયા. એટલે એના ભગવાને ઘીરેથી કીધું કે ભાઈ તમે કાયમી પાછા આવો છો. કે પણ ત્યાં પંખીને વાચા આવી ગઈ અને પંખી એવું બોલે છે, પંખી સજાગ થઈ જાઓ, પારાધી આવ્યો, ચણ નાખશે, ઝાડ બિછાવશે, ઉડી જાઓ. એના ઘરના ભગવાન કે એટલે ઉડે છે કે ના ઉડતા નથી, તો એ એનું કામ કરે અને તમે તમારું કામ કરો. અને બીજે દી એ પારાધી ગયો અને રૂટીન જે પંખી બોલતા હતા એમ જ બોલતા રહ્યા. શિકારી એનું કામ કરી ગયો. કારણ કે ગરુડે પંખીને આવું બોલતા શીખવાડ્યું હતું, એને ઉડી જતા શીખવાડ્યું નહોતું. કાયમી કાળ આવે છે, કાયમી કાયમ મરે છે, એટલા કાયમ એટલા મરે છે. અને હજી પારાધીને આપણે જાણ્યો નથી, કારણ કે આપણે તો ખાલી બોલતા આવડી ગયું. પારાધીને આપણે જાણ્યું ને ઉડ્યા જ નહીં, અને ઉડી નહીં ને તો એક દી કાળના ખાતામાં આપણે બધાના શ્વાસો વહી જવાના, બધાના શ્વાસા વહી જવાના. અને બીજું દૃષ્ટાંત સદગુરુ શું કરે છે કે એક જંગલમાં સિંહ હતા, એમાં એક નાનું બચ્ચું. હવે એ સિંહથી જુદું પડી ગયું, અને જુદું પડી ગયું એટલે માલધારિયા માલ ઢોર ચરાવતા એને એમ થઈ ગયું કે આ બચ્ચું જુદું પડી ગયું અને હવે આ બચ્ચું મરી જાય, કારણ કે એની માથી જુદું પડી ગયું સિંહણથી. અને એ બચ્ચું માલધારી ઘેટા ભેગું રાખે અને ઘેટાનું દૂધ પાય, અને ઘેટાનું દૂધ પાયના બચ્ચાને મોટું કરે. એટલે કાયમીના માટે આ ઘેટા ભેગું બચ્ચું રહેતું હતું. એટલે એ પણ આ ઘેટાને મારે નહીં, અને એને એમ જ થઈ ગયું હું આનો એક પરિવારનો એક વ્યક્તિ છું. એટલે એકબીજાથી સલામતી રહે ને મારે નહીં ને આ એનું દૂધ પીને મોટું કર્યું. એમાં એકવાર સિંહ આવ્યા જંગલમાં, માલધારી માલ ચરાવવા ગયો અને સિંહ આવ્યા, અને સિંહે જોયું કે આ ઘેરો આખો ઘેટાનો છે અને એની અંદર આપણું બચ્ચું કેમ આ હોય જ નહીં. એટલે
સિંહ નજીક આવ્યા એટલે ઘેટા ભાગ્યા એટલે આ સિંહનું બચ્ચું ભાગ્યું. સિંહનું બચ્ચું ભાગ્યું એટલે સિંહે વિચાર કર્યો કે આ નક્કી ભાન ભૂલી ગયું છે, બીજું કાંઈ નથી. એટલે હરવે હરવે સિંહ એની નજીક આવ્યા અને સિંહને કહે બચ્ચાને કે તું આ ઘેટાના ઘેરામાં ક્યાંથી કરી ગયો? તારી આ જાત નથી, તું અમારી જાતિનો છો અને તું ખોટી જગ્યાએ, આ તારો શિકાર છે. એ કે ના ના, અરે કે તું અમારા જેવો છો, જરીએ ફેર નથી. કે ના, એ વાત ખોટી, હું આના ભેગો જ મોટો થયો છું, હું તો એનો છું. પછી સિંહ બાજુમાં નદી વહેતી હતી, પાણી હતું, અને ત્યાં સિંહના બચ્ચાને લઈ ગયા અને એ પાણીમાં બતાવ્યું કે જોઈ લે મારામાં ને તારામાં કાંઈ ફેર છે? એ કે નહીં. માર તાર એટલે કે હમણાં ઘેટા બધે ભાગી જાય, કોઈ ત્યાં ન જડે. એટલે એને નિજ સ્વરૂપનું જ્ઞાન સદગુરુ કરાવે. પણ જો આપણે ઘેટાના છોકરા થઈને ફરી તો આપણે કોણ ના પાડે? એટલે સદગુરુ શું કરે છે કે તમારા આપણા નિજ સ્વરૂપનું આપણે જ્ઞાન કરાવે છે. અને જ્ઞાન નિજ સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય? તો એક દ્રષ્ટાંત હું આપી દઉં અને પછી કહું આ બાપાને આ પાકી ગયેલા છે. એટલે આ સત્ય ઘટના છે જે આ હું દ્રષ્ટાંત આપું છું. આ તો ઉપજાવેલા હતા. એક શિલ્પકાર, બહુ મોટો શિલ્પકાર હતો ને એવી એવી મૂર્તિ પથ્થરમાંથી પ્રતિમા બનાવતો અને એની બહુ ઊંચી કિંમતથી આની મૂર્તિ વેચાતી. ભાઈ એકવાર એ પથ્થર માર્બલના લઈને આવ્યા તો એની અંદર એ પથ્થર મૂર્તિ બન્યા જેવો લાયક એને ન લાગ્યો. એટલે એ પથ્થર એને છોડી દીધો એક જગ્યાએ. એ રસ્તા વચ્ચે પથ્થર પીડો ઘણો સમય થઈ ગયો. પછી એક શિલ્પકાર હતો, અહીંયાથી નીકળ્યો અને એને પૂછ્યું કે ભાઈ આ પથ્થર તમારો છે? કે હા. તો આ રસ્તા વચ્ચે તમે મૂર્તિ કેમ કરતા નથી? એ કે આ પથ્થર અમારા માટે નકામો છે અને તારે જોઈ તો આપી દઈ. તો મને આપી દો. અને પથ્થર એ લઈ ગયો અને પથ્થરમાં એટલા બધા આંતરા હતા કે ટાંકણું મારવાથી તૂટી જાય. એટલે આસ્તે આસ્તે જેવા આંતરે આંતરે વરે વરે ટાંકણું હાકી અને મૂર્તિ ઘડી. અને એ મૂર્તિ એવી બની કે એની જોડ ન મળે. અને દૂર દૂર સુધી આ મૂર્તિના વખાણ થવા માંડ્યા અને એની અમોલ એની મૂલ્ય ન કરી શકે આવડી કિંમત આવી મૂર્તિ ઘડી અને આવી મૂર્તિ બની. એટલે વાત ફેલાની કે ફલાણા શિલ્પકારે આવી મૂર્તિ બનાવી અને આ મૂર્તિની કોઈ કિંમત આંકી નથી શકતા, આવી મૂર્તિ છે. એટલે જેનો પથ્થર હતો ને એને અંદરથી અહંકાર ઈગો હતો કે અમે તો કલાકાર છીએ. એટલે આ બધા મેલ કાઢવાના છે ને, એટલે એની વાત કરું છું. હા, બધા વગેરે વગેરે. એટલે એમાં એક સાખી કહી દઉં કે હરિની ન જાણે લેસ અને કાઢીને બેઠા છે ગુરુના વેશ. પહેલા પરમાર્થને પીચ, પછી ગુરુ થવાને ઈચ. આવી ન હોય ગુરુની શીખ કે ઘર ઘર માગે ભીખ. આ શિલ્પકારે એવી મૂર્તિ ઘડી અને એ મૂર્તિ ઓલા શિલ્પકારીયા જોવા ગયા અને એને કીધું કે આ મૂર્તિનો પથ્થર તો કે ઓલો તમારો હતો એ જ પથ્થર. એ જ પથ્થર છે કે એ જ પથ્થર છે. તો તમે મૂર્તિ ઘડી કેમ? એ કે આ મૂર્તિ તો આમાં હતી જ, મેં ખાલી ટાંકણે વરે વરે ટાંકણા હાકી અને વધારાનો માલ કાઢી નાખ્યો
એટલે એનું મૂળ સ્વરૂપ બહાર આવી ગયું. એટલે આવો જો શિલ્પકાર હોય, ઘણા શિલ્પકારના પગમાં આવે છે પાણા, કોઈ એની કિંમતી સમજતો નથી, લૂંબો ભાઈ. અને આવા શિલ્પકારના જો આ પાણા એની પાસે વહી જાય તો એની અંદરથી વધારાનો માલ કાઢી નાખે તો મૂર્તિ તો આપોઆપ પ્રગટ થાય, આપોઆપ પ્રગટ થાય. એટલે આપણી અંદર અત્યાર સુધી વાતો થઈ એનું નિચોડ હું તમને આ વાત કરું છું કે આપણી અંદર આપણે અને પરમાત્માને કેટલું દૂરી, આપણે અને પરમાત્માને કેટલી દૂરી. જો આપણે એવું કહેતા હોય કે બોલે બીજું નહીં, પરમાત્મા છે પોતે, અજ્ઞાનીને આંધળો અળગા થઈને ગોતે. તમે ખુદ પરમાત્મા છો, પણ તમે આ સિંહના બચ્ચાની ગોળને માનવા તૈયાર નથી. ખરેખર આપણી અંદર જે વધારાનો માલ છે કાઢી નાખો, કારણ કે આપણી અંદર અજ્ઞાનતા, જન્મ મરણ, મારું તારું, કામ, ક્રોધ, લોભ, મોહ, કર, વિષય, વાસના, જ્યાં સુધી આ બધાની અંદર આપણે રહીચા પૈચા રહી અને આ માલ જ્યાં સુધી અંદર ચોઈટો છે ને ત્યાં સુધી આપણું મૂળ સ્વરૂપ બહાર નહીં આવે. અને મૂળ સ્વરૂપ બહાર આવે ને પછી કોઈના બાપની તાકાત નથી કે એની કિંમત કરી શકે. હા, અનમોલ કિંમત. એટલે ખરેખર તમે પોતે જ ઈશ્વર છો, પણ આપણે હાલક ડોલું કે હું થોડો ઈશ્વર હોય. ઈશ્વર શું કરતા? જેને તમે ઈશ્વર માનો છો, આપણે ભગવાન કેને માની? કૃષ્ણ ભગવાનને માની, રામને ભગવાન માની, બુદ્ધને ભગવાન માની ને, રામાપીરને ભગવાન માની, સ્વામિનારાયણને ભગવાન. એ શું કરતા હતા? બસ આપણે મંડોઈ કરવા, બોલો તમે કાલ ભગવાન. એ જે કરતા મંડો કરવા, પણ આપણે એથી વિરુદ્ધ હાલી છીએ, આપણે એની વાતો કરી છે. આપણે એવું કરતા નથી, કારણ કે કેવું ને એ તો મિશ્રી ખાંડ છે અને રેણી છે ને તો હળહળ ઝેર છે. એટલે નાના મોટા બધા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ અને કોઈ વિરાટ, વારે વારે મેં જોયું મથી અખા, આમાં હરિ વગરનો કોઈ પદાર્થ નથી. હરિમાં ચાલવું, હરિમાં વ્યવહાર બધો કરવો, હરિને અડે છે હાથ, આમાં ક્યાં જોવું? અડગોથી નખા કે નથી મારું નાથ. બધા બ્રહ્મ છો, ઈશ્વર છો, જીવાત્મા સોહી આત્મા, આત્મા સોહી પરમાત્મા. પણ આપણે ખરેખર કાંઈક ઘેટાના ઘેરામાં ઘરી ગયા અને કાંઈક માથે આવરણો, થોડી કોશિશ કરી તો આપણું મૂળ સ્વરૂપ બહાર આવી જાય. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें. सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को. ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें.